કોઈ પણ વિધર્મી વ્યક્તિને તમે એકવાર જય માતાજી બોલાવીને બતાવડાવો, માણસ પોતાનું જીવન ખરાબ કરી નાખે પણ સામેવાળો બોલવાનો નથી. બાળક મોટું થાય ને ખબર પડે કે આ બાળક કિન્નર છે તો એમના ઘરના લોકો એને કેમ ધુતકારે છે? એનું કારણ શું છે? કેમ? કોઈ વખત બોલી નથી હું, પણ આ પહેલી વાર બોલું છું કે મેં પ્રયત્ન પણ કર્યો કે હું મારા જીવનને ટૂંકાઈ લઉં, કેમ કે કદાચ આ જીવન ખોટું છે. પરંતુ હું રડી રડીને ખાલી માતાજીને યાદ કરતી કે મારો શું કસૂર છે એવું, કે મારું કેમ એવું જન્મ આવું થયું. મને નોર્મલ બનાવતે ને, કઈ છોકરો બનાવતે, છોકરી બનાવતે, પણ આવું નહીં બનાવતે. મને કેમ આવું બનાવ્યું? એ કિન્નરોની સ્મશાન યાત્રા રાત્રે કાઢવામાં આવે છે, એને ચપ્પલથી મારવામાં આવે છે અને એવું કહે છે કે આવો જન્મ બીજી વાર ના મળે. શું એ સાચી વાત છે? સારા પ્રસંગમાં પણ તાળી વાગે અને કોઈને બદદુઆ દેવામાં તાળી વાગે, એ બેમાં તફાવત શું છે? ઓમની ધ્વનિ એ આખો બ્રહ્માંડ રચ્યું. ધ્વનિની અંદર એટલી તાકાત છે અને અમે એને માનીને ચાલીએ છીએ. એટલે અમે અમારી આજુબાજુની નેગેટિવિટી દૂર કરવા પણ ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ આ રીતે, અને અમે અમારી જે ઉગ્રતા છે એ દર્શાવવા માટે પણ આવી રીતે ધ્વનિ. તો હું કહું કે કિન્નરની ખરી ઓળખ એની તાલી છે. માતાજી, મેં ઘણીવાર જોયું છે કે કિન્નર 1 રૂપિયો, દાંત, બંગડી, એ શું કહેવાય? તો આ માતાની પાસે જે અમારી આરાધનાઓ છે ને, એ અહીંની તાકાત છે કે જે અમે લોકોને આશીર્વાદ સ્વરૂપે આપીએ છીએ. માતાજી, તમે આટલી બધી સેવા પૂજા, નવરાત્રિમાં સેવા પૂજા માની કરો છો, ક્યારે એવું બન્યું છે તમારી જોડે કે તમે માને યાદ કર્યા હોય મુસીબતમાં અને માએ તમારું કામ પાર પાડ્યું હોય? અને એ સમયે જે મને અંદરથી ઉર્જા મહેસૂસ થઈ ને, હું હજુ પણ અને આ શબ્દ જ્યારે સાંભળશો તો તમને પણ એ ઉર્જા મહેસૂસ થશે. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે અમે આવ્યા છીએ સુરત ને અમારી સાથે છે નૂરી માસી, જે આપણે એમની પાસેથી જાણીશું કિન્નરોની જીવનશૈલી કેવી હોય છે, રહેણી કહેણી કેવી હોય છે અને એમની ગુપ્ત સાધના એની વિશે પણ આપણે જાણીશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. આ પોડકાસ્ટમાં ખૂબ મજા આવશે. અમારી સાથે જોડાયેલા રહેજો. નૂરી માસી, તમારું ભક્તિ અમૃતમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક વાત તમને ખાસ જણાવી દઉં કે નૂરી માસી બાળકોને ભણવામાં ખૂબ મદદ કરે છે અને દીકરીઓને પણ લગ્નમાં જરૂરિયાત હોય એટલી મદદ કરે છે અને મા બાપ વગરની દીકરીઓના લગ્ન કરાવે છે. તો આપણે ચલો, બહુ સેવાના કાર્ય કરે છે માતાજી. તો આપણે એમની સાથે વાત કરીએ. માતાજી, પહેલો પ્રશ્ન તમારો એ છે કે કિન્નર હિન્દુ હોય કે અન્ય કોઈ બીજા આપણે ધર્મના હોય, કે તો એ માતાજીને જ માને છે, બહુચર માને કેમ માને છે? જુઓ, જ્યારે નાનું બાળક પેદા થાય છે, એ બોલતા નથી જાણતું, ત્યારે એને ખબર નથી હોતી કે મારો ધર્મ શું છે, કે હું કઈ જ્ઞાતિ નાતિમાં પેદા થયો છું. ધીરે ધીરે જ્યારે તે મોટો થાય છે ને એની તરુણ અવસ્થામાં પહોંચે છે, એના ઘરના સંસ્કારોથી જ એને ખબર પડે છે કે ભાઈ મને છોકરા જેવું રાખશે કે છોકરી જેવું રાખશે, હું મુસલમાન છું તો ટોપી પહેરું કે હું તિલક લગાડીને ફરું, એ પછી ખબર પડે છે એને. કિન્નર સમાજની અંદરની એક બહુ સારી વાત એ છે કે આપણે માં શક્તિ બહુચર માને માનનારાઓ છે. કિન્નર સમાજ એક એવો સમાજ છે કે જેની અંદર દરેક જ્ઞાતિ જ્ઞાતિના વ્યક્તિઓ આવે છે જે સમાજથી પ્રતાડિત કરી દીધેલા હોય છે. કોઈ પણ વિધર્મી વ્યક્તિને તમે એકવાર જય માતાજી બોલાવીને બતાવડાવો, માણસ પોતાનું જીવન ખરાબ કરી નાખે પણ સામેવાળો બોલવાનો નથી. પરંતુ અમારા સમાજના સીધા કાયદા છે કે જો તમે તમારા ધર્મે કે તમને તમારા સમાજે જ અપનાવ્યું હોતે તો તમને અહીં આવવું ના પડતે. અમારા સમાજની અંદરના પોતાના નીતિ નિયમો છે. તમે કોઈ પણ જ્ઞાતિના હો, જ્યારે તમે આ સમાજની અંદર આવો છો તો જે આ સમાજની કુળદેવી છે માં બહુચરમાં, એની જ આરાધના કરવી પડશે અને જે ગુરુ દાદગુરુના નિયમો છે એને જ લઈને ચાલવું પડશે. કિન્નર બાળક જીવનની અંદર એટલી વાર પ્રતાડિત થયેલું હોય છે ને આ સમાજે એને એટલી ખરાબ રીતે ધિક્કારી દીધેલું હોય છે કે જ્યારે અમે એને પ્રેમથી અપનાવીએ છીએ અને જ્યારે અમે એને આ ધર્મનું અને માતાનું મહત્વ સમજાવીએ છીએ તો એ પોતે નતમસ્તક એ માતાની સામે નમી જાય છે કે જ્યારે આખી દુનિયાએ અમને આશરો ના આપ્યો ત્યારે અમારી વાલી
બાલા બહુચરમાએ અમને સહારો આપ્યો. અને પોતાના ગુરુદાત ગુરુની નીતિની પ્રમાણે એ પણ મંદિરોમાં જવું, જે પણ પૂજા પાઠ છે એ કરવા, નીતિ નિયમોથી ચાલવું, વ્રત ઉપવાસો કરવા, અને આ સમાજની અંદર ભળી જાય છે. કહેવાનો મતલબ આટલું જ છે કે આ આપણા જે મનસ પટલ પર જેટલા પ્રેમથી કોઈ જે લખી શકે એ લખી શકે છે. અને આનો એક બહુ મોટો ને મહત્વનો ઉદાહરણ અમારા કિન્નર સમાજે પૂરું પાડ્યું છે. માતાજી બહુચરમાને જ કેમ માનવાનું? એક જોવા જઈએ વાત તો કે આપણે માનીએ છીએ સર્વશક્તિને, આપણે માનીએ છીએ મા શક્તિને, પરંતુ મા શક્તિ એક એવી માતા છે કે જે સર્વની માતા છે અને એણે અલગ અલગ લોકો માટે અલગ અલગ રૂપો લઈને અલગ અલગ રીતે એમને વહાલ કર્યા છે. હે ને, મા 10 વિદ્યાઓમાં બિરાજમાન થયેલી છે. અને જ્યારે જ્યારે જે સમાજ પર કે જે વ્યક્તિઓ પર સંકટ આવ્યા છે તો માતાએ એમના માટે રૂપો લીધા છે. કુવાસીઓની માતા મેલડી થઈ, હે ને, માતા અલગ અલગ રૂપે ચહેરમાના સ્વરૂપે, રાંદલમાના સ્વરૂપે, ખોડિયારમાના સ્વરૂપે જે તે પ્રજાને બચાવતી આવી છે. એવી જ રીતે જ્યારે કઈ જગ્યાથી અમને આશરો ના આવ્યો અને જ્યારે અમને બચાવવાનો મોકો આવ્યો, કેમ કે લોકો તો કહેતા હતા કે માં અને ભગવાન તો એ તો પુરુષોની છે અને સ્ત્રીઓની છે, તો આ કિન્નરોની શું? તો અમારી કોઈ નથી. ત્યારે બાલા બહુચરમાએ એક કિન્નર રૂપ લઈને અને કુકડા પર સવાર થઈને અમારા જેવા નિર્ધારીની ધણિયારી થઈ અને અમારી કુળદેવી બનીને અમારા જીવનને ભાગ ખોલ્યા અને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું. એટલે અમે બહુચરમાને માનીએ છીએ. વાહ માં, સરસ. અમને અત્યાર સુધી ખરેખર દર્શક મિત્રોને ખબર હશે તો ભલે, પણ મને નહોતી ખબર કે કિન્નર સમાજ બહુચરમાને આટલા બધા કેમ માને છે. અલગ અલગ જાતિ જનજાતિમાંથી અમારા સમાજમાં આવે છે. જે તે આવતા હોય એમના ઘરની પણ દેવી દેવતા હોય, એમના ઘરની પણ કુળદેવી હોય, એમને માને ખરા, પરંતુ બહુચરમાની જોડે અમારા અંદરની અનેરો એક ભાવ જોડાયો છે કે જ્યારે આ સમાજે અમને નહીં ગણ્યા, જ્યારે લોકોએ અમને નહીં ગણ્યા, ત્યારે અમારી બહુચરમાએ અમને ગલે લગાયા. અને એમાં એક બીજો પ્રશ્ન હું એ પૂછું કે બાળક મોટું થાય ને ખબર પડે કે આ બાળક કિન્નર છે, તો એમના ઘરના લોકો એને કેમ ધુતકારે છે? એનું કારણ શું છે? કેમ? આ સવાલનો જવાબ હું એવી રીતે આપી શકું છું કે ગરીબનો બેલી કોણ? તો કોઈ નહીં. આ સમાજ એક એવું થઈ ગયું છે ને કે આપણા અંદર કોઈ પણ અંગ ઉપાંગોમાં અથવા તો આપણે અંદર કઈ પણ જાતની ઉણપ હોય ને તો એની મજાક ઉડાવે. આ જો ને આની છોકરી તો કાળી છે, આ જો ને એનો છોકરો તો જાડો છે, આ જો ને એનો દીકરો તો લંગડો છે. એટલે આ સમાજ ક્યારે પણ બીજા પર હસીને પોતાની જાતને મોટું બનાવવાની કોશિશ કરે છે અને એનો જ ભોગ અમે પણ બનીએ છીએ. હે ને, અમે ના સ્ત્રી હોઈએ છીએ ના પુરુષ હોઈએ છીએ. સમાજ અમારા માતા પિતા પર હસે છે. સમાજ અમારા માતા પિતાને એમ કે છે કે તમારા ઘરમાં આવો દીકરો પેદા થયો કે આવું કિન્નર પેદા થયું છે તો તમારા બીજા દીકરા દીકરીના લગ્ન કેમ કરીને કરીશું? અંદર અંદર એવી વાતો કરે છે કે એનું એક સંતાન જો કિન્નર છે તો તમે એની દીકરીને કે દીકરાને પરણીને લાવશો તો હું ખબર એ બી આવું નીકળશે. તો જ્યારે એક વાત કહેવાય ને કે મેં એવું મતલબ સાંભળ્યું છે કે ઉત્ક્રાંતિ આવતા આવતા પહેલા માણસની પણ પૂંછ હતી, પરંતુ જ્યારે એને માણસે એકદમ વગર કામની ગણી લીધી તો એ શરીરમાંથી અલોપ થઈ ગઈ. એવી રીતે લોકોએ આ સમાજે માતા પિતાના મગજમાં એવું નાખી દીધું છે કે તારું બાળક કિન્નર છે એટલે તારા કંઈ કામનું જ નથી. એટલે અમને કાઢીને સમાજની બહાર જાણે કઈ કામ વગરની વસ્તુ હોય ને એવું કાઢીને ફેંકી દીધું છે. કારણ કે તમારું જે સ્વરૂપ છે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે. અત્યારે બધા તમને માતાજી કહીને જ બોલાવે છે, તો એ આવી રીતે ધિક્કારે છે, ખોટી વાત કહેવાય. બેન, આની અંદર હું તમને એવી રીતે કહી શકું કે આપણે માતાને માનીએ છીએ, માતાને પૂજીએ છીએ અને એ તુલ્યની સ્ત્રીઓના ઉપર કેટલા અત્યાચાર થાય છે. તો આ તો પુરુષ પ્રધાન દેશ છે. અહીંયા પુરુષો પછી સ્ત્રીનું નંબર આવે તો અમારો તો નંબર કાં પાછળ રહી જશે? એટલે એની અંદર તો શું કહી શકાય. પરંતુ ખાસ કરીને હું એવા મા બાપને એટલી વિનંતી કરવા માંગુ છું કે ભલે તમારો દીકરો તમારી કુખે જન્મેલો દીકરા દીકરી હોય ને ભલે તમારા કુખે કિન્નર પણ કેમ નહીં જન્મે, તો એણે બી ભગવાને તમને આપ્યું છે, એનું પણ એટલું જ માન જાળવો, એને પણ ઘરની હૂંફ આલો, એને પણ છત્રછાયા તમારી આપો. કેમ કે આ સમાજ અને દુનિયા બહુ ખરાબ છે બેન. આ તો માતા ભગવતીની બહુ આશીષ છે મારા પર કે ચલો હું સારા કિન્નરના એ લોકોના સાનિધ્યમાં આવી, અમારા સારા સમાજમાં હું જોડાઈ. નહીતર મેં એવા વ્યક્તિઓને જોયા છે, કિન્નર બાળકોને જોયા છે કે જે ભીખ માંગીને અને દેહ વેપાર કરીને અને અલગ રીતે પોતાની જિંદગી જીવે છે અને છેલ્લે એ મોતને મુલાકાતે મળે છે. એટલે મારું તો એક જ કહેવું છે કે ભાઈ આપણા કુખે
એક સાપનું બચ્ચું પણ કેમ નહીં, સપોલો પણ કેમ નહીં જન્મ્યો હોય, પણ એને સાચવવું જોઈએ. કારણ કે 9 મહિના એને પણ પેટમાં રાખ્યો છે માએ. રાખ્યો છે. અને માતાજી એક બીજું કે કિન્નર દીકરો હોય કે દીકરી બેઉ હોય છે. હું તમને એવી રીતે કહી શકું કે કિન્નરના દીકરો હોય છે ને દીકરી હોય છે, પરંતુ જુઓ એક વાત કરું તો 80-70ના દાયકાઓની જો વાત કરું તો ઘરમાં ડિલિવરી થતી હતી, હે ને. કિન્નરોના અંગ ઉપાંગોની અંદર મિશ્રણપણું હોય છે, થોડું સ્ત્રી જેવું પણ હોય છે, પુરુષ જેવું પણ હોય છે. અને આપણા તો સમાજની અંદર એક છે કે દીકરો જન્મે તો રાજી અને દીકરી જન્મે તો કરાજી. એટલે એને દીકરા તરીકે કે દીકરી તરીકે એમના જેવા ડિઝાયર હોય એવી રીતે એને પાલી પોસીને મોટો કરવાની કોશિશ કરે છે. કેટલા લોકો ભગત ભુવા પાસે લઈ જાય છે કે ભાઈ અમારા બાળકને કંઈ થઈ ગયું છે, કદાચ એ એટલે આવું છે. કેટલા લોકો ડોક્ટરો પાસે લઈ જાય છે, બાધાઓ લે છે, પરંતુ જે ભગવાને બનાવીને મોકલી દીધું છે એની અંદર કેવી રીતે પરિવર્તન થાય? જ્યારે એ બાળક નાનપણથી તો એને કેવું કરીને બી પુરુષ તરીકે કે સ્ત્રી તરીકે એને ઉછેરે છે, પરંતુ જ્યારે એક તરુણ અવસ્થામાં આવે છે ને ત્યારે એને ખબર પડે છે કે ભાઈ હવે મેં એ નથી જે મેં છું, ત્યારે થઈને સાચે ખબર પડે છે કે આ કિન્નર છે. અમુક એવા પણ કિસ્સા મેં જોયા છે કે જેની અંદર એ બાળકને ઉછેરીને મોટું કરીને છોકરા કે છોકરી તરીકે એના લગ્ન કરાવી દીધા હોય, અને લગ્ન પછી જ્યારે દુનિયાની સામે બાળક બેઇજ્જત થાય, કેમ કે તમે ભલે લગ્ન કરાવી દો એને છોકરા કે છોકરી તરીકે, પરંતુ એ સ્ત્રી કે પુરુષ તરીકે એનું ભાગ થોડી ભજવી શકશે, એ તો કિન્નર છે. અને ત્યારે લોકોને ખબર પડે કે ભાઈ આ બાળક કિન્નર હતું ને એના મા બાપે એમને આવી રીતે ઉછેર્યું. તો પણ જે છોડી દે છે એ મા બાપો કરતા ખમ્મા એ મા બાપને કે જે બાળકને ઉછેરે છે. પણ મારું તો એટલું જ કહેવું છે કે જો આ બધું ભગવાનની રચના છે, અને જેવી રીતે આપણે ભગવાનની રચના દિવસને રાતને માનીને ચાલીએ છીએ, એવી રીતે સ્ત્રી પુરુષને કિન્નર હોય તો એને બી લઈને ચાલે. સાચી વાત છે. માતાજી, આજે અમે સાંભળ્યું છે કે તમે બહુ સેવાના કાર્ય કરો છો, દીકરીઓના લગ્ન કરાવો છો, વિદ્યાર્થીઓને ભણવા માટેની મદદ કરો છો. તો તમે અત્યારે મેં સાંભળ્યું છે સમૂહ લગ્ન આવી રહ્યા છે તમારે. જુઓ એની અંદર એવી રીતે છે, આપે રીલ્સ જોઈ હશે મારી મૂકેલી. હા, હું મારા વિશે જો ટૂંકમાં કહું તો કે સોનાની નહીં પણ ચાંદીની ચમ્મચ લઈને પેદા થાય એવા પરિવારમાંથી હું આવતી હતી, પરંતુ હું કિન્નર હોવાથી પહેલાથી જ બહુ ડિસ્ક્રિમિનેશન ને બધું થયું. બહુ નાની ઉંમરમાં અમારા કિન્નર સમાજમાં મેં જોડાઈ. જ્યારે ઘરમાંથી વિખૂટી પડીને અહીંયા આવીને તો હું બહુ ઢુસકે રડતી હતી. હું દાદી પાસે મારા જે હતા મારા કિન્નર સમાજના મારા દાદીજી, તો હું કહેતી દાદી આપણી જોડે એવું કેમ થયું, આપણે કેમ બધાથી અલગ છે, આપણે પણ સ્ત્રી પુરુષ તરીકે પેદા થતે તો સારું રહેશે. તો એ કહેતા હતા બેટા આ કદાચ કોઈ ભાવના આપણા પાપ હશે, કઈ ભગવાને આપણા માટે આ જ લખ્યું હશે. તો મેં એવું વિચારતી હતી કે ભગવાન એટલા તો આપણા પર એ નહીં હો શકતા, એ તો પરમ પિતા પરમેશ્વર છે, કૃપાળુ છે. માં ભગવતી પાસે તો કેટલી માતાના હૈયા છે જે આપણને આ દુનિયામાં મોકલેલા, આટલી યોનિઓમાંથી આપણે મુક્ત થઈને આજે મનુષ્ય યોનિમાં જન્મ લીધું. તો આવું ના હોય. મારું કહેવાનું મતલબ છે વ્યક્તિને તોલો તો એના સારા અથવા તો ખરાબ કર્મોથી તોલો. તો ઘરમાં પહેલાથી સારા સંસ્કાર મળેલા, ગરવી ગુજરાત ધરતીની અને સુરત ધરતીની મારી જન્મભૂમિ, એટલે લોકોની મદદ કરવી, લોકોના માટે કંઈક કરવું, એ પહેલાથી સિંચન કરેલું હતું. એટલું ભણેલી નથી, પણ તમારા મારા જેવા જે સારા ભાઈ બહેનો હતા એમના માર્ગદર્શનમાં મેં કોરોના જેવા ટાઈમમાં લોકોની મદદ કરી. મેં નવોદય ટ્રસ્ટની ફાઉન્ડર છું જે 2015થી કામ કરે છે. નવોદય ટ્રસ્ટ LGBTQ કમ્યુનિટી માટે કામ કરે છે, મહિલા બાળકો માટે કામ કરે છે. તો ધીરે ધીરે હું બધામાં જોડાઈ, અને મેં જોડાઈને જોયું कि भाई હું એમ કહું છું કે દુનિયા में कितना गम है और मेरा गम कितना कम है. ત્યારે મને હકીકતમાં એ ખબર પડી કે તો પણ ભગવાને જો મને સારું આપ્યું છે જન્મ. મારી આંખથી જોઈ શકું છું, કાનથી સાંભળી શકું છું, જીભથી બોલી શકું છું, પગથી ચાલી શકું છું. એવા બાળકોને, એવા લોકોને મેં દુનિયામાં જોયા કે જે આ બધી વસ્તુ નથી, એ છતાં બી ભગવાનનો પાડ માનીને આ દુનિયામાં જીવે છે. સેવા કામ કર્યા. નાના બાળકોને સ્લમ એરિયાની અંદર હું ભણાવું છું, એમને અક્ષર જ્ઞાન આલું છું, દીકરીઓને ગુડ ટચ બેડ ટચ વિશે શીખવું છું. સારા એવા ભાઈ બહેનો અને બીજી સંસ્થાઓ જોડે કોલેબ કરીને એમને કરાટે ને બીજી બધી પ્રેક્ટિસો કરાવું છું, જેનાથી એ સેલ્ફ ડિફેન્સ કરી શકે. બહેનોને સેલ્ફ એન્ટરપ્રેનરશિપ માટે મદદ કરું છું. અને કિન્નર ખાલી માંગી ખાય નહીં, પણ એની મરજી હોય ને એને જો કંઈ કામ પણ કરવું હોય તો કિન્નર સમાજના લીધે પણ અમારું નવોદય ટ્રસ્ટ એવા
એવા બધા કોર્સિસ ને બધું લાવે છે કે જેની અંદરની જે કળા હોય એ નિખરીને બહાર આવે. એને ડાન્સનો શોખ હોય, એને મેકઅપનો શોખ હોય, એને કઈ ફિલ્ડમાં કામ કરવું હોય તો એના કોર્સો હું પૂરા પાડું છું ને એવી રીતે કરું છું. ને જ્યાં સુધી વાત રહી તો સુરતના એક બહુ નામી યશવી ફાઉન્ડેશન છે જે આ કામ કરી રહ્યા છે દીકરીઓને પરણાવવાનું, અને એનું નાનું મોટું બીજા બધા કરતા રહે છે. અમારા સમાજના લોકો પણ હમણાં તમે જોયા હશે તો ગુજરાતમાં ને ગુજરાતની બહાર બી દીકરીઓના લગ્નો કરાવવા, સમૂહ લગ્ન કરાવવા, એ બધું કરે જ છે. તો જો આપણે એટલા પગભર ના હોઈએ કે આપણે નાણાકીય રીતે કંઈ કરી શકીએ તો આપણે શ્રમ તરીકે પણ સેવા આપી શકીએ છીએ. તો એવા જે સારા કામો કરતા હોય છે મેં એમની જોડે જોડાઉં છું. જેટલું મારાથી થઈ શકે છે એટલું શ્રમ તરીકે સેવા આલું છું, નાણાં તરીકે સેવા આલું છું, પણ આટલું લઈને ચાલું છું કે ભગવાને આ જીવન આપ્યું છે તો એને હું સાર્થક કરું. ખૂબ સરસ. તમે આટલું બધું કરો છો અને આટલી સેવા કરો છો, ખૂબ સરસ માતાજી. સાંભળીને પણ મને બહુ સારું લાગ્યું કે નહીં, અત્યારે કોઈને માટે ટાઈમ નથી હોતો માતાજી. માતાજી, એક બીજી વાત કે સારા પ્રસંગમાં પણ તાળી વાગે અને કોઈને બધું દેવામાં તાળી વાગે, એ બેમાં તફાવત શું છે? જુઓ, મારી દ્રષ્ટિએ તાળી છે ને એ ભાવનાઓને, કિન્નરની ભાવનાને બહાર કાઢવાનું એક પ્રતિક રૂપ છે. કાળકા માતા જ્યારે એના રૌદ્ર સ્વરૂપમાં હતા, હા ને, અને કોઈનાથી પણ નતા રોકાતા, ત્યારે શંકર ભગવાને, આપણે સાંભળ્યું હશે પૌરાણિક કથાઓમાં કે શંકર ભગવાન એમની સામે પથરાઈ ગયા, અને માતાજી જ્યારે એમનું પગ પડ્યું માતાજીનું, તો માતાજીને એમ ભાન થયું કે આ મેં શું કર્યું. ત્યારે એમણે એમની જીભ બહાર કાઢી, અને જીભ શા માટે બહાર કાઢી હતી? જે એમના અંદરની રૌદ્રતા હતી ને એને કાઢી નાખવા માટે. તો આ તાળી અમારા સમાજની, અમારા દુઃખ સુખ, દરેક અમારા જે પણ અનુભવો છે એને બહાર કાઢતી અમારી એક પ્રતિકૃતિ છે. અમે ભગવાનની સામે નસમસ્તક થઈને એના ભજનો ગાઈએ છીએ તો પણ તાળી પાડીએ છીએ. અમે લોકોને ત્યાં જ્યારે અલા બલા એને દૂર કરવા માટે લોકોના ઘરોના ફેરા લઈએ છીએ તો પણ તાળીઓ પાડીએ છીએ. આનંદના ગરબા કરીએ છીએ, લોકોને ત્યાં ગરબાઓમાં ઝૂમીએ છીએ તો પણ તાળી પાડીએ છીએ. ને આવી જ રીતે અમારા અંદરની જે એક જાતનો ગુસ્સો કે એક જાતનું જે દબાયેલું છે એ બહાર કાઢવાનું હોય ને ત્યારે પણ અમે તાળી પાડીએ છીએ. અને જો આપણે એમ રીતેની ને આમ રીતે પણ જોઈએ તો એક ઓરા, જેને બધા જ આજના સમયમાં માને છે, ભલે કોઈ પણ ધર્મનું હોય તો આપણે આજુબાજુના ઓરાને ક્લીન્સ કરવાનું સૌથી મોટું કામ કોણ કરે છે? તો એ કામ કરે છે ધ્વનિ. ઓમની ધ્વનિ એ આખો બ્રહ્માંડ રચ્યું. ધ્વનિની અંદર એટલી તાકાત છે અને અમે એને માનીને ચાલીએ છીએ. એટલે અમે અમારી આજુબાજુની નેગેટિવિટી દૂર કરવા પણ ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ આ રીતે, અને અમે અમારી જે ઉગ્રતા છે એ દર્શાવવા માટે પણ આવી રીતે ધ્વનિ. તો હું કહું કે કિન્નરની ખરી ઓળખ એની તાલી છે. માતાજી, મેં ઘણીવાર જોયું છે કે કિન્નર 1 રૂપિયો, દાંત, બંગડી, એ શું કહેવાય? જુઓ, એ બહુ બધું એ છે જે કિન્નરોએ પોતે માતાજી પાસેથી, ભગવાન પાસેથી કમાવેલી એની સિદ્ધિ છે. કહેવાય છે ને કે જ્યારે ભગવાન એક વસ્તુ લઈ લે છે તો એને બહુ બધું આપી પણ દે છે, હે ને. તમારી એક ઇન્દ્રિયની અંદર જો કંઈક તકલીફ હશે, ક્ષતિ હશે, તો તમારી બીજી ઇન્દ્રિય એ એટલી જ જાગ્રત હશે. તો આપે જેવી રીતે સૌથી પહેલા એક સવાલ પૂછેલો એ કે ભાઈ આટલું બધું તમે સેવાનું કામ કરો છો, આ કરો છો, તે કરો છો. હકીકતમાં આ બધાના દ્વારા હું મારી જાતને મેળવવાની કોશિશ કરું છું, અને આ બધું કરવાની ખરી તાકાત મને માં ભગવતીની આરાધનાથી મળી છે, હે ને. કે મારા તો સંતાનો નથી કે જેની પાછળ મારે રહેવાનું છે. કિન્નરો માટે કહેવાય છે કે લગને લગને કુંવારી, માંડવે માંડવે કુંવારી, અને દીકરા દીકરી વાંજ્યાણ. કે અમે અમારા જીવનની અંદર એટલા લગ્નો જોઈ લીધા, લોકોના લગ્નોમાં સામેલ થયા, પરંતુ અમારા ક્યારે લગ્ન થવાના નથી. અને અમે અમારા ખોળે એટલા બાળકોને હાલરડા ગાઈને એમને આશીર્વાદો આપ્યા, એમને દીર્ઘાયુ થવા માટે મા ભગવતીથી કામના કરી, પણ અમારું પોતાનું સંતાન કહી શકાય એવું કંઈ નથી. તો આ માતા જ છે કે જેનાથી અમે લડી લઈએ છીએ, માતા છે જેને અમે મનાવી લઈએ છીએ, માતાની પાસે વહાલ કરી લઈએ છીએ. તો આ માતાની પાસે જે અમારી આરાધનાઓ છે ને એ અહીંની તાકાત છે કે જે અમે લોકોને આશીર્વાદ સ્વરૂપે આપીએ છીએ. કે ભાઈ જ્યારે ઘરની અંદર લક્ષ્મી ના ટકતી હોય, અમારી પાસે અમે ઘરે ઘરે જઈએ છીએ રોજ. તમે નહીં માનશો, અમે 50 ઘર ફરતા હોઈએ ને તો 100 વાતો સાંભળતા હોઈએ. માસી, અમારો દીકરો વહુને લઈને અલગ થઈ ગયો છે, અમારો ધ્યાન નથી આપતો. માસી, ભાઈ હવે પૂછતા નથી.
માસી અમારા બે ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીને એની લડાઈ થાય છે, માસી છોકરી આવી તો લઈને નથી જતા મારા હારાવાળા. તો આ બધું જ્યારે સાંભળીએ છીએ ને તો અમે દુઃખી થઈએ છીએ. તો અમે માસી ધંધો નથી, માસી કામ નથી ચાલી રહ્યું, તો અમે એક આશીર્વાદ સ્વરૂપે એમને કંઈ ને કંઈક જે અમારો સિદ્ધિઓની અમારા પાસેની અમારી આશીર્વાદ હોય છે એ અમે એમને આપીએ છીએ. તો જેના ત્યાં ધંધા પાણી વેપારમાં તકલીફ હોય છે, લક્ષ્મી જેના ઘરમાં નથી ટકતી, તો અમે એમને અમારા આશીર્વાદ સ્વરૂપે એક સિક્કો, કેમ કે નોટ કદાચ ફાટી જાય પણ સિક્કો તો વર્ષો વર્ષ ચાલશે, તો અમે એ સિક્કાને આશીર્વાદ સ્વરૂપે માં ભગવતીનું નામ લઈને અમારું ગુરુમંત્ર, અમારી કુળદેવી બહુચરમાં, અમારી પાછળની જે દેવીઓ છે મેલડી માતા, એમનું નામ લઈ, અમારી વિહતમાનું નામ લઈ એ સિક્કો બનાવીને એ દાતા જજમાનને આપીએ છીએ કે આના ઉપર શ્રદ્ધા રાખજો, કેમ કે અમે તો એક વચ્ચેના માધ્યમ છે, પણ આલવાવાળી એ જ છે 1000 હાથવાળી મારી માં ભગવતી. તો આના પર શ્રદ્ધા રાખજો. આ તમારું ખોટું સમય છે, આ તમારું જે પણ વિકટ પરિસ્થિતિ છે આ પણ ટળી જશે અને માં ભગવતી તમારી જોડે સારું કરશે. તો આ અમારા આશીર્વાદ છે સિક્કા. માતાજી, અમે લોકો તો પૂજા પાઠ ને બધું કરતા હોઈએ છીએ, પણ તમે લોકો જે ગુપ્ત સાધના કરો છો એનું રહસ્ય થોડુંક બતાવો અમને. કિન્નર સમાજ સનાતનથી જોડાયેલું છે. આપણે 10 મહાવિદ્યાઓને માનનારા સનાતનીઓ છે. તો એ 10 મહાવિદ્યાઓમાંથી કેટલી મહાવિદ્યા એવી હોય છે કે જે તંત્ર મંત્રથી જોડાયેલી છે. અમારા સમાજની અંદર ચૈત્રી નોરતા જે આવે છે તે અને ગુપ્ત નોરતા એ ખાસ મહત્વના તહેવારો અમારા લીધે મનાય છે. કેમ કે ચૈત્રી નોરતા તો ખાસ કરીને લોકો કરે જ છે અને ગરબામાં લોકો જાય એ બધું બી કરે છે, પરંતુ ગુપ્ત નોરતાના સમય અમારા માટે ખાસ હોય છે કે જ્યારે અમે અમારા ભગવાનથી જોડાઈએ છીએ, અમારી માતાજીથી જોડાઈએ છીએ અને એ સમયે જે અમારી અંદરની વિકૃતિઓ છે એને દૂર કરીને માતાજી પાસેથી નવા ચાર્જ થઈએ છીએ એમ કહું તો ચાલે. તો અમારા સમાજની અંદર ચૈત્રની અંદર બહુ સરસ રીતે અમારા સમાજના સંમેલન થાય છે અને એની જોડે જોડે ગુપ્ત નોરતા હોય છે. ગુપ્ત નોરતાની અંદર પણ અલગ અલગ દિવસે અમે જે દુર્ગા માતાના 9 સ્વરૂપ છે એને માનીને ચાલીએ છીએ, એની અમે માતાજીની પૂજા પાઠ કરીએ છીએ. સાથે સાથે અમે અમારી રીતે જે મહાવિદ્યાઓમાં માનતા હોય, મને માં માતંગી ના ઉપર અતૂટ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે, તો હું માં માતંગીની સાધના કરું છું. એવી રીતે બગલામુખી માતાની, મા તારાની અને જેની જોડે પોતાની આત્મા જોડાયેલી લાગે, કેમ કે કહેવાય છે ને કે મા તો બધી જ છે, પણ જે માતા જોડે આપણું અંદરનું મન જોડાય ને એમની જોડે વાલ વધારે થાય છે. તો આવી રીતે અમે 10 મહાવિદ્યાઓમાંથી જેની સાધના કરવી હોય તો ગુપ્ત નોરતા એ અમને એ સાધનાઓમાં સમર્પણ કરેલું હોય છે. માતાજી, તમે હમણાં વાત કરી સંમેલનનું, તો સંમેલન વિશે થોડુંક જણાવો. સંમેલન અમારા સમાજના હોય છે. દાખલા તરીકે અમારા સુરતની અંદર અમે ચૈત્રી નોરતા કે એવા કોઈ બી સરસ સમયે માતાનો માંડવો તાણીએ અને નવચંડી માના હવનની તૈયારીઓ કરીએ, તો અમે અમારા સમાજની અંદર બધાને એના નોરતા મોકલીએ છીએ, કંકોત્રીઓ મોકલીએ છીએ કે ભાઈ અમે અમારા દ્વારે, અમારા ઘરે આ માતાજીના નવચંડી હવન અને માતાજીના આખ્યાનોને રાખેલા છે, તો તમે પધારશો. આ સંમેલનની અંદર અમારા આખા ગુજરાત, આખા ભારતના બધી જ જગ્યાના અમારા સમાજના કિન્નર લોકો એકત્ર થાય છે અને ત્યાં આખ્યાન થાય છે, રામાપીઠના પાઠો થાય છે, ધૂની થાય છે અને સાથે સાથે રોજના નવચંડી હવન હોય છે. અંત દિવસે એની અંદર અમારું મહાહવન હોય છે, જેની અંદર આ સંસારની અંદર કોઈ પણ સ્વરૂપે, જંતુ, માણસ સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે જેટલી પણ સજીવન વસ્તુ આવી આ દુનિયા પર, તો એ બધા દુનિયામાંથી જતા પછી એમના મોક્ષ માટે અને ખાસ કરીને અમારા સમાજના જે અમારા વડીલો છે એમના મોક્ષ તર્પણ માટે અમે એ સંમેલનોની અંદર હવનો કરીએ છીએ ને બધું કરીએ છીએ. એની એ એક જાતનું અમારું એટલું, મતલબ અમારા સમાજને એકત્રિત કરવાની એટલી સરસ ઉજવણી હોય છે કે એ સમયોની અંદર અમે તૈયાર થઈએ છીએ. રોજ માતાના પાઠ થાય છે, હેને, અમે જવારા ઉગાડીએ છીએ, અમારી માતાની ધૂનીઓ થાય છે, રોજ ભજનો થાય છે, અલગ અલગ જગ્યાના માસીઓ એક થાય, એકબીજાના દુઃખ સુખની વાતો કરે. પાછા અમારા સમાજના પંચો પણ થાય કે જ્યાં અમારા સમાજની અંદર કંઈ એકબીજાની જોડેની અણબનાવ થયા હોય અથવા તો એકબીજા જોડેના સંબંધ, કેમ કે અમે તો
જેના કોખે પેદા થઈને આવ્યા હવે એ માં તો અમારી રહી નહીં, તો અમે અમારા સમાજની અંદર માં બનાવીએ. જે કિન્નર માતાઓ જોડે અમારું મન મળેલું હોય તો હું એમને માં બનાવું, કોઈ મારી દીકરી બને, કોઈ બહેનો બને. તો આ અમારું પણ અમારા સમાજને એક કરવાનું અને અમારા સમાજને જીવી લેવા માટેનું એક ઉત્તમ ઉદાહરણો એ અમારા સંમેલનો છે. અને માતાની એટલી મહેર છે કે હવે તો, પહેલાં તો ઓછું હતું, પણ હવે તો જ્યારે અમે સંમેલનોમાં માતાજીની રથયાત્રા કાઢીએ છીએ ને બધું કરીએ છીએ ને, તો જનતા પણ એટલી સામેલ થાય છે અને સહર્ષે એની અંદર ભાગ લે છે કે તમારા સંમેલનોમાં કંઈ ઘટતું હોય તો અમે કરી આલીશું, અમારા તરફથી પ્રસાદીઓ. તો આ સંમેલન એક એવું બી સમય થઈ જાય છે જ્યારે અમને અમારા માતા પિતાની કે અમારા ભાઈ બહેનોની યાદ નહીં આવતી. અમે બીજા લોકો જોડે આ દાતા જજમાન કહે ને કે એક ભાઈ નહીં તો શું થયું, આખી દુનિયા અમારા ભાઈ છે, બહેનો છે. તો એવી રીતે અમે એમનાથી જોડાઈએ છીએ. માતાજી, તમે આ ગુપ્ત નોરતા વિશે થોડુંક જણાવજો, કેવી રીતે પૂજા પાઠ કરો છો? જુઓ, હવેના આ ડિજિટલ કલ્ચરની અંદર તો એટલા બધા લોકોને તો ખબર બી નથી હોતી કે ગુપ્ત નોરતા ક્યારે આવીને ક્યારે જતી રહી, બરાબર છે. પરંતુ અમારા માટે તો એ અમારા માટેનું બહુ મહત્વનું સમય હોય છે. અમારા સમાજના લોકો એ સમયે ઉપાસો મૂકે છે. અમારા સમાજના લોકો, અમારી માતા બહુચરમાં, તો અમારા સુરતની અંદર અમારા જે અખાડા હોય ને, કે જે ગુરુ દાદગુરુના સમયથી ચાલી આવનારા અમારા ઘરો, અમારા સમૂહના ઘરો, હા ને, તો અહીંયા સુરતની અંદર નાનપુરા હિજડાવાળાને કહેવાય. તો અમારે ત્યાં અમારી માતાજીની બહુચરમાંની 600 વર્ષ જૂની મૂર્તિ છે, 5 ધાતુની બનેલી. તો એ એક મંદિર તો અમારું માતાજીનું બહુચરમાંનું બહાર છે, જ્યાં બધા સંસારી ભાઈ બહેનો આવી જઈ શકે છે. પરંતુ થોડી વહાલી કરતા એ માતાનું મંદિર, અમારું બહુચરમાંનું એક મંદિર, એક મૂર્તિ સ્થાપિત કરી છે ગર્ભમાં નીચે અંદર. એ અંદરના ઓરડાની અંદર ખાલી અમારા કિન્નર સમાજના જ લોકો જઈ શકે છે. અને એ સમયની અંદર અમારા કિન્નર સમાજના લોકો ત્યાં પાઠ કરે છે, ધ્યાન ધરે છે. માતાને અલગ અલગ દિવસે અલગ અલગ નિવેદ ધરવામાં આવે છે. માતાજીને અલગ અલગ દિવસે હલ્દી, કંકુ અને ઉપટનોના શણગાર કરવામાં આવે છે. એમના ભજનો ગાઈએ છે. આખા દુનિયાના દુઃખ એમની સામે મૂકી દઈએ છે અને જન કલ્યાણ માટે ને અમારા માટે અમે એ સમયે માતાથી અરજીઓ કરીએ છીએ. તો એ સમય અમારા માટે ખાસ હોય છે ને એ મતલબ હું એમ કહી શકું કે એક જાતનું સહર્ષ હોય છે. મને એવું લાગે છે કે જાણે માતા એમ કે છે કે જો હું અહીંયા ખાલી તારા માટે બેઠી છું, સાચી વાત, અહીં હું કોઈ સ્ત્રી પુરુષનું નહીં સાંભળીશ, હું તારું સાંભળીશ અને તું કે તારા શું દુઃખ છે. તો આખા જીવનમાં તો તમને ખબર છે, અમને લોકો આજે કે જ છે કે ભાઈ માસી અમને આ તકલીફ છે, માસી અમને એ તકલીફ છે, અમારું કામ નથી ચાલતું, અમારા ગ્રહો નબળા છે. પણ એ બધાને મૂકીને જ્યારે અમે અમારી વ્યથા કોને કહેવા જઈએ? ડોક્ટર બધાનો ઈલાજ કરે, પણ ડોક્ટરનો ઈલાજ કોણ કરે? તો એ અમારું સ્પેશિયલ મંદિર હોય છે. અને જી, ને એ જ્યારની સાધનાની અંદર અમે વધારે પડતું કોઈની જોડે એટલું બધું બોલતા નથી. અમે અમારી રીતે અમારા ઉપાસો કરીએ છીએ. અલગ અલગ પહેરમાં માતાના નેત્રોના, મુખના અલગ અલગ સમયે દર્શન થાય છે અને અલગ અલગ સમયે એમને અલગ અલગ રીતે દીવડા અને આરતીઓથી અમે રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યાં અન્ય બીજા કોઈ માણસ જઈ નથી શકતા? ના, ત્યારે એ જે નોર્મલ મંદિર ઉપર છે ત્યાં અમારા બહુચરમાં મેલડીમાના મંદિરે જાહેર જનતા આવે છે, જાય છે. પરંતુ જે ગર્ભમાં મંદિર છે, જ્યાં અમારી આટલી જૂની માતાની મૂર્તિ સ્થાપિત કરેલી છે અને ત્યાં અમારી ભાવના જોડે ત્યાં ખાલી કિન્નર સમાજના લોકો જાય છે. સાથે સાથે દિવાળી, બેસતા વર્ષના દિવસે પણ અમે અમારા અખાડાની દેવી દેવતા હોય છે એમના નિવેદો ધરીએ છીએ. તો એ અમારા લીધે એક પોતાનો હક છે, માતા પાસેથી એક પોતાનો ભાગ લઈ લીધેલો છે, એક અનામત સીટો લઈ લીધેલી છે. એ ખાલી અમારા માટે હોય છે, અમારા સમાજ માટે હોય છે. માતાજી, તમે આટલી બધી સેવા પૂજા, નવરાત્રિમાં સેવા પૂજા માની કરો છો, ક્યારે એવું બન્યું છે તમારી જોડે કે તમે માને યાદ કર્યા હોય મુસીબતમાં અને માએ તમારું કામ પાર પાડ્યું હોય? આ તમારી સામે મેં બેઠી છું ને, એ જ મારી હાજરો હજુર માતાની જ આશીર્વાદ છે કે હું બેઠી છું. વિચારો એક એવા બાળક વિશે બેન કે જે નાની ઉંમરમાં એના માતા પિતા એની જોડે નથી, એના ભાઈ બહેનો એની જોડે નથી અને એને નથી ખબર કે મારી અંદર હું કમી છે કે લોકો મને આવી રીતે બધી જગ્યાથી મને એકદમ પોતાનાથી અલગ કરે છે. હું કિન્નર સમાજમાં આવતા પહેલાં પણ અને કિન્નર સમાજમાં જ્યારે નવી હતી ત્યારે પણ હું બહુ દુઃખી રહેતી હતી. નાની નાની વસ્તુમાં હું ડરી જતી હતી.
મને કોઈનાથી મળવાનું મન નહીં થતું હતું. મેં પ્રયત્ન પણ કર્યો આત્મહત્યાનો. હું આજે આ કોઈ વખત બોલી નથી હું, પણ આ પહેલી વાર બોલું છું કે મેં પ્રયત્ન પણ કર્યો કે હું મારા જીવનને ટૂંકાઈ લઉં, કેમ કે કદાચ આ જીવન ખોટું છે. અને હું બહુ રડતી. અને માણસ પાસે હોય છે ને, લોકો શું કરે છે જ્યારે રડે છે ત્યારે અમુક લોકો ખોટા રસ્તે ચાડી જાય છે, અમુક દારૂ પીવા લાગે છે, અમુક શું કરવા લાગે છે. પરંતુ હું રડી રડીને ખાલી માતાજીને યાદ કરતી કે મારો શું કસૂર છે એવું, કે મારું કેમ એવું જન્મ આવું થયું. મને નોર્મલ બનાવતે ને, કઈ છોકરો બનાવતે, છોકરી બનાવતે, પણ આવું નહીં બનાવતે. મને કેમ આવું બનાવ્યું? એ સમયે મને ખાસ કરીને મતલબ સ્વપ્નની અંદર અને બધી જગ્યા પર લીલું લીલું ગ્રીન બધું દેખાતું. અને એમાંથી જાણે કોઈ મને અવાજ આપે છે ને કે હું અહીં છું તારા લીધે, એવું મહેસૂસ થતું. એના પછી કેટલી વાર એવું થયું હોય કે મને પોપટ દેખાય સપનામાં પણ, સામે પણ, બહુ બધી જગ્યા પર. તો આમ કહેવાય છે કે જ્યારે તમારી આગળ પાછળ આ બધું બહુ વખત થતું હોય ને, તો એ કંઈ ભગવાનના તમારા પર કંઈક ઇશારા હોય, કૃપા હોય. અને એવાની અંદર જ મેં 2-3 વાર, કેમ કે મેં મારી જાતને મનોચિકિત્સકને, મનોવૈજ્ઞાનિકને પણ દેખાડી. એમણે કીધું આની અંદર તમારો કંઈ કસૂર નહીં, આ તમે જન્મથી આવા છો ને આની અંદર તમારો કંઈ કસૂર નહીં. કેમ કે હું મારી જાતના મારા જીવનને ટૂંકાવી લેવા માંગતી હતી, આત્મહત્યા કરી લેવા માંગતી હતી. એવા સમયે મને કેટલી વાર માતંગી, જે 10 મહાવિદ્યાઓમાંથી માતંગીમાં છે, એમના ફોટો દેખાયા, હે ને, એમના યંત્ર જોયા મેં. તો અનાયાસે જ મારા મોઢામાંથી, એમ આંખોમાં આંસુ હતા અને મારા મોંમાંથી એમ નીકળી ગયું કે માતા મારી સાથે રહેજે. અને એ સમયે જે મને અંદરથી ઉર્જા મહેસૂસ થઈ ને, હું હજુ પણ અને આ શબ્દ જ્યારે સાંભળશો તો તમને પણ એ ઉર્જા મહેસૂસ થશે કે માતાએ એમ કીધું હું તારી જોડે છું, તું આગળ ચાલ, હું તારી પાછળ ઊભી છું. તો એ દિવસની દિવસ છે ને આજનો દિવસ છે કે મેં ક્યારેય મારા જન્મ પર અફસોસ નથી કર્યો. કે ભગવાને મને ભલે કિન્નર બનાવ્યું, ભગવાને મને ભલે જે આપ્યું, જે બનાવ્યું, પણ ભગવાને મને પોતાની સાથે રાખી છે. આ વિહતમાં આપણે હજારો હાથ લઈને કેવી રીતે શત્રુઓનો નાશ કરે છે. આ માતાજી અલગ અલગ સ્વરૂપો કેમ લે છે આવા. માતાજીના હાથોમાં ત્રિશૂળો, હાથોની અંદરની એમની બધી કલાઓ આ બતાવે છે કે તમારી સામે દૈત્ય કેટલો પણ મોટો આવી જાય ને કેટલી પણ મોટી મુસીબત આવી જાય, પણ મેં તમારી સાથે છું. તો માતંગી એ પછી જ મેં એમના મંત્રો ઉચ્ચારણ, એમના દીક્ષા, એ બધું ચાલુ કર્યું. અને આજે પણ મને મહેસૂસ થાય છે કે હાજરો હુજુર મારી જોડે છે. ને આજની તારીખમાં પણ હું ક્યારે પણ કોઈ મુસીબતમાં હોઉં અથવા તો હું કોઈને એમ જોઉં કે સામેવાળો ભાઈ મુસીબતમાં છે, અમે દશા માતા બી બહુ ધૂમધામથી મનાવીએ છીએ. અને આખા સુરતની જનતા અને ગુજરાતની જનતા પ્રેમ આપે. મને એમ કે માસી તમે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થજો, અમને જોવી છે આરતી તમારી બંને સમયની. તમે નહીં માનશો કેટલા એવા દાતા જજવાન અમારા ઘરે આવ્યા કે એમની કુખ્ય ઓલાદો નહીં હતી, 12 વર્ષે ને એમને સંતાનો પ્રાપ્ત થઈ છે. જેના ધંધા પાણી નતા ચાલતા એમના કારોબાર હમણાં હારા ચાલી રહ્યા છે. જેના નતા સગપણ થતા એમના ત્યાં હવે 2-3 બાળકો છે. તો આ હું કંઈ નથી, હું તો ખાલી માતાના હાથમાં છોડી દઉં છું કે માતા હું તારું બાળક છું અને આ ભટકેલો બાળક આવ્યો છે, આ તારું હાથ ને એનું હાથ મેળવું છું, માતા એના પર કૃપા રાખજે. તો માતા કે હારું ચલ, તારા લીધે એના પર બી કૃપા. તો એ જ મોટી વાત છે ને એ જ મારી માતાની મારા ઉપર હાજર હજુર એમના આશીર્વાદો છે. માતાજી, એક મેં ઘણું ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ઉપર જોયું છે કે કિન્નરોની શમશાન યાત્રા રાત્રે કાઢવામાં આવે છે, એને ચપ્પલથી મારવામાં આવે છે અને એવું કહે છે કે આવો જન્મ બીજી વાર ના મળે. શું એ સાચી વાત છે? આજના ટાઈમ પર વોટ્સઅપ યુનિવર્સિટીની અને યુટ્યુબની વાત કરીએ એટલું. જય માતાજી બાપા. આપના માધ્યમથી હું ખાસ કહેવા માંગુ છું કે લોકોના ખરા પ્રતિબિંબને આઈના બતાવવું બહુ અઘરું કામ છે. ને આ તમે બીડું ઉપાડ્યું છે એટલે એના લીધે હું સરાહના કરું છું. ખમ્મા તમને અને તમારી આખી ટીમને અને આ તમારી ચેનલને. કેમ કે આજે કેવું થઈ ગયું છે, વ્યૂઝ માટે, 2 રૂપિયા માટે, कैसा होता है किन्नरों का लिंग, कैसे होती है उनकी शमशान. પણ આવું કંઈ હોતું નથી. અમે ધર્મમાં લઈને ચાલીએ છીએ. હા, અલગ અલગ આપણા આખું ભારત અલગ અલગ રૂપ રંગથી પ્રખ્યાત છે.
આ ગુજરાતની અલગ માટીની ખુશ્બુ છે, તો હરિયાણા પંજાબની અલગ છે, રાજસ્થાનની અલગ છે, ઓરિસ્સા બંગાળની અલગ છે. બધાના કલ્ચર અલગ છે. એમના કલ્ચરના હિસાબે અમારા સમાજ કંઈ આસમાનથી ઉતરીને આવ્યું નહીં. અમે એ દીકરા દીકરી હતા મા બાપના, હે ને, એ જ સમાજમાંથી આવ્યા. તો એ કલ્ચરના હિસાબે થોડું ઘણું ફરક હોઈ શકે છે, પરંતુ આવું જરા પણ નહીં કે અમારા ઉપર ચપ્પલ મારવામાં આવે છે, કે આવો જન્મ પાછો ના મળે, કે અમને ગુપ્ત રીતે દફનાવવામાં, એવું નહીં. હા, આટલું છે, અમારી સમાધિ હોય છે, કેમ કે આપણા ધર્મમાં જ છે કે જેના લગ્ન ના હોય, હે ને, કુંવારા શરીરને સમાધિ આપે, તો અમારું સમાધિ આપે છે. કેવાય એવા પણ અમારા સમાજમાં છે કે જેમના સંસારના નીતિ નિયમો અથવા તો એમની કુળદેવી હોય તો એમાં નહીં ચાલતું હોય તો એમને એની રીતે અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવે છે, પરંતુ કોઈ એમને ચપ્પલ મારતું નથી. આ તમારા માધ્યમથી હું ખાસ કહેવા માંગુ છું કે આ યુટ્યુબ યુનિવર્સિટી, વોટ્સઅપ યુનિવર્સિટીની બધી વાતો સાચી હોતી નથી. બરાબર. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે જે આપણા મગજમાં જે એવી ખોટી માન્યતા છે કે એમને ચલાઈને લઈ જાય છે અને એમને રાત્રે સ્મશાન યાત્રા કાઢે છે, ખોટી વાત છે. અને એ પણ એક સારા એવા ઘરમાંથી જ હોય છે, જેવા એમના ઘરે હોય એ રીતે સ્મશાન યાત્રા નીકળતી હોય એવી રીતે જ નીકળે છે. એમના પેરેન્ટ્સને પણ બોલાવવામાં આવતા હોય છે. એની અંદર તો એવું કહી શકું મેં બેન તમને કે અમારા સમાજ તો જે સનાતની જૂના રિવાજો છે ને એને હજુ પણ અકબંધ લઈને ચાલે છે, કે અમે એમનું જે પણ 12મું 13મું એમનું ચોથિયું એ બધું વ્યવસ્થિત રીતે કરીએ છીએ, એમની વરસી વ્યવસ્થિત રીતે કરીએ છીએ, શોક મનાવીએ છીએ. અમારા સમાજમાં હજુ પણ એમના છાજિયા લેવામાં આવે છે, એવી રીતે પોતપોતાનો શોક વ્યક્ત કરીએ છીએ. અમારા આખા સમાજ જમા થાય છે. જ્યારે ગુજરાતમાં કોઈ પણ એક સિટીની અંદર નહીં કરે નારાયણ, જો આવું અમારું અવસર બને તો આખા ગુજરાતના માસીઓ ત્યાં જમા થાય છે એમના શોકમાં, અને કાળા કપડાં પહેરીને એમનો શોક વ્યક્ત કરે છે, હે ને. અને એવી રીતે એમના જ્યારે સંમેલનના સમયે સફેદ કપડાં પહેરીને એમનો શોક વ્યક્ત કરે છે. તો આવી રીતે અમારું સમાજ તો એ બધા નીતિ નિયમોને લઈને ચાલે છે કે કઈ એક ભૂલ નહીં થઈ જાય કે એમને મોક્ષ ના મળે અને પાછું આ જીવનના ચક્રવ્યૂહમાં ફસવું પડે. તો અમે તો એ બધાનું પાલન કરીએ છીએ. એમની તર્પણ કરાવવું, એમના બધી જ રીતે અમે ફોલો કરીને ચાલીએ છીએ. અને વાત રહી મા બાપને બોલાવવું, તો જુઓ હવેની જે નવી જનરેશન છે તો મા બાપની જોડે કોમ્યુનિકેશન છે, કેમ કે હવે મોબાઈલ છે ને બધું છે, પણ જૂના સમયમાં એવું કંઈ હતું નહીં. અમારા સમાજમાં નાની નાની ઉંમરે આવેલા માસીઓ એવા પણ છે કે જેમણે ક્યારે એમના સંસારનું મોં નહીં જોયું. પણ મેં તમને પહેલાં એક વાત કરી એવી રીતે કે એક ભાઈ ના હોય તો દુનિયા ભાઈ બની જાય, એક માં હોય ના હોય તો બધા અમારી માં બની જાય. તો અમે હવે આજુબાજુમાં અમારા દાતા જજમાન જોડે જેટલા ગાઢ સંબંધ બનાવ્યા છે કે આજે હું મારા સગા ભાઈને રાખી નથી બાંધતી, પરંતુ માતાની મહેર છે કે મારા એવા 10 વીર છે કે જેને હું રાખી બાંધું છું. એમની જોડે મારો લોહીનો સંબંધ નથી, પણ મારો ધર્મનો સંબંધ છે, હે ને. એવી મારી બહેનો છે કે મારા આંખમાં આંસુ આવે તો એ આવીને ઊભી થઈ જાય. ખમ્મા એવી મારી ભાભીઓ છે કે જે મને બોલાવીને એક નણંદના શું લાડ લડાવતા હોય એવા મારા લડાવે છે. તો આ જ અમારા સંસાર છે ને. એ આવે છે, એ સામેલ થાય છે, એ રડે છે અમારા દુઃખમાં, તો બધા જ સામેલ થાય છે. તો માતાજી, હવે ચૈત્ર મહિનો આવી રહ્યો છે, માતાજીની નવરાત્રી આવી રહી છે, તો અમારા દર્શક મિત્રો માટે કોઈ એવી ટિપ્સ આપો જે એમના ઘરમાં પ્રોબ્લેમ હોય એ દૂર થઈ જાય. મેં સૌ પ્રથમ તો બધાને આ પાવન ચૈત્રી નોરતાના બધાને જય માતાજી કરું છું. અને મા ભગવતીથી આટલી જ મારી વિનંતી છે કે સર્વના જીવનના બધી આધિ વ્યાધિ ઉપાધિઓ, દુઃખો, દરિદ્રતા દૂર થાય, પરંતુ આપણે પણ એના લીધે થોડું બદલાવવું પડે, હે ને. માતાની પાસે માંગીએ તો બધું બહુ છે, પણ માતાને આલવું શું છે, માતા માટે કરવું શું છે, તો થોડું પાલન કરો, હે ને. વ્રત ઉપવાસ કરો. વ્રત ઉપવાસ નહીં કરી શકો તો કંઈ નહીં, તમે શારીરિક રીતે સ્વચ્છ રહીને મા ભગવતીની આરાધના કરો, હે ને. અને પોતાના માતા પિતાને સન્માન આપો, કારણ કે અમારા ખાસ આ શબ્દ છે અમારા સમાજમાં. એક સ્વીટુ માતાજી છે, એ પણ ખાસ કહે છે કે ડુંગરાવાળી ત્યારે જ રાજી થશે જ્યારે તમારા ઉંબરાવાળી રાજી થશે. તો ખાસ આ વસ્તુ કેવી છે કે ભાઈ આપણે કેટલા પણ ડિજિટલ થઈ જઈએ
પણ હજુ પણ એ વસ્તુ તો છે કે જો તમારે તમારા જીવનમાં બધું સારું કરવું હોય તો તમારા ઘર પરિવારને, તમારા માતા પિતાને માન આલો, તમારા ઘરની લક્ષ્મી તમારી પત્નીને માન આલો, તમારી દીકરીને માન આલો, હે ને? અને એના પછી થોડું ઘણું જે પણ તમે માતા મહાદેવ માટે કરી શકતા હોય, નાનો મોટો નીત નિયમ કે તમે ભાઈ સ્વસ્થ કપડાં પહેરો, તમે તમારા મંદિરને ચોખ્ખું રાખો. આજે મને આ કહેતા ખાસ એ થાય છે કે ભાઈ લોકો કહે છે માસી અમારા ઘરમાં તો રોજી ટકતી જ નથી. હવે 12 વાગ્યા સુધી ઘરમાં પોતા કચરા ના થયા હોય તો પછી તમે કહો કે રોજી ક્યાં બેસે? લક્ષ્મી માતા ક્યાં બિરાજે? એ દરવારે આવીને ઊભી રહીને થાકી જાય છે અને પછી એ કહે છે કે હવે બીજાના ઘરનું ભલું કરું, તો એ ક્યાંથી ટકે? તો થોડું ઘણું આ પણ કહેવાનું મારું થાય છે કે જુઓ, તમે ધર્મને તો મૂકો સાઈડમાં, પરંતુ આ બધા જાણે છે કે તમે સ્વચ્છતામાં પ્રભુતા છે. તમે જેટલું ચોખ્ખું રાખશો એટલું તમારું ઓરા ક્લીન થશે. ઘરમાં ધૂપ અગરબત્તી કરો, ઘરમાં કપૂર હળગાવો, ઘરની અંદર તમે સારા એવા કચરા પોતા રાખો, તો જેનાથી તમારા ઘરના રોગ ધોગ બી દૂર રહે અને ઓટોમેટિકમાં લક્ષ્મી પછી તમારા ઘરમાં પધારે. માતાજી, આ તો તમે જે કીધું કે નવરાત્રિમાં સ્વચ્છ રાખો તો લક્ષ્મીજી આવે, પણ જે લોકોને નોકરી ધંધામાં બરકત જ નથી રહેતી એ લોકો માટે? મેં એ લોકો માટે એમ કહું છું કે તમારા એરિયાની અંદર અને તમારા શહેર જે તેની અંદર જે કિન્નર સમાજના લોકો હોય છે, હે ને, એ કિન્નર સમાજના લોકો પાસે જાઓ તમે અને એમના મંદિરે જે તમારા શ્રદ્ધા પ્રમાણે ચડાવીને એમને પાસેથી એક સિક્કો લઈ આવો. હા ને, એ તમને જેવી રીતે કહેશે એવી રીતે તમે એ સિક્કો તમારી પાસે મૂકો. માં ભગવતીના તમારા પર આશીર્વાદ રહેશે અને તમારા ધંધા પાણી ચાલશે. સાથે સાથે હું એ કહેવા માંગુ છું કે કંઈ કરો ના કરો, પરંતુ એકાદશી 11 કે જે બધા આપણા કુકર્મો અને લોકોની ખોટી નજરને પણ દૂર કરવા વાળી છે. એમ તો બહુ બધી રેમેડીઝ છે, હું તમને એટલા એની પાછળ કહી શકું છું. તો એ તો જે તે સમાજના અમારા હશે કિન્નર માતા બહેનો એ તમને બતાવશે, પરંતુ ખાસ કરીને 11 એકાદશી તમે પાડો. 2 ટાઈમ નહીં તો 1 ટાઈમનું પણ તમે ખાવાનું છોડો અને એ જમવાનું તમે કોઈ કુવાસીને, કોઈ નાની દીકરીને આલો અથવા તો ગો માતાને ઘાસ ખવડાવો. અને મારું તમે લખીને લઈ લો કે જો તમે આ નીતિ નિયમ બરાબર રીતે પાલન કરશો, કે તમે કોઈ પણ એક નિયમ લઈ લેશો કે એકાદશી 11 અમે 1 ટાઈમનું નહીં જમીશું, આખા દિવસના ઉપવાસ મૂકો તો સારો, પણ 1 ટાઈમ તમે નહીં જમો અને એ સમયનું તમે ચારો નાખી દો ગૌ માતાને, ઘી ગોળ રોટલા ખવડાવી દો અથવા તો કોઈ કુવાસીને, કોઈ દીકરીને, નાના ગરીબને જમાડી દો. માતા તમને કેમ નહીં હાલશે? કેમ કે તમારા હાથે જ્યારે માતા જોઈએ છે કે તમે બીજાને વેચો છો, તો ચોક્કસથી માતા આપશે અને માં ભગવતી બધાનું ભલું કરશે. માતાજી, મેં સાંભળ્યું છે કે કોઈ કિન્નરને ગ્રીન કલરની સાડી છે કે કોઈ પણ વસ્ત્ર આપે તો બહુ સારું, તો એનું મને કંઈક થોડું જણાવો. જી, આ તમને મેં કીધું ને, બહુ બધી રેમેડીઝ છે. એની અંદરથી એક છે કે વ્યક્તિઓની દશા મહાદશા, હે ને, 7.5 અડધી 7.5 એ બધું વ્યક્તિઓની કુંડળીમાંથી નક્કી થાય છે. તો એવી રીતે જેની કુંડળીની અંદર બુધ ગ્રહ નબળો હોય છે તો બુધને કિન્નર જોડે છે, કેમ કે બુધ ગ્રહ નપુંસક છે, હે ને, તો એમને કિન્નરો જોડે જોડવામાં આવે છે. તો જેમના ગ્રહની અંદર, જેમની રાશિઓમાં, જેમની જન્મ કુંડળીની અંદર બુધ ગ્રહ નબળો હોય છે, તો એ જ્યારે પોતાના એના માટેના જે પણ હવન કર્મો કરાવતા હોય છે તો એમને કહેવામાં આવે છે કે તમે કિન્નર સમાજ પાસે જઈને ગ્રીન કલર એટલે કે લીલા કલરની વસ્તુઓનું દાન કરો. તો એ લીલા મગ, સાડી, બંગડી, એવી બધી 5 લીલી વસ્તુ, 7 લીલી વસ્તુ, એ એમને કહેશે 5 બુધવાર, 7 બુધવાર, 11 બુધવાર, તો એ એમના દરવાજે આવીને દાન કરીને જાય છે એમને, અને એનાથી એમને ફરક પણ ઘણો પડે છે. કિન્નર જ્યાં રહેતા હોય એમને ત્યાં જવાનું કે કિન્નરને એમના ઘરે બોલાવવાનું? તમે જો જઈ શકો તો સૌથી સારું છે, કેમ કે આપણું કામ છે તો આપણે જઈએ તો વધારે સારું છે. પણ જો તમે ના જઈ શકતા હોય, કોઈની ઉંમર હોય અથવા તો એવી પરિસ્થિતિ હોય, તો તમે એમને ઘરે પણ બોલાવી શકો છો ને. કિન્નરો તો સહર્ષે જાય છે. બીજી એક વસ્તુ, કિન્નરોના હાથથી લીલા કલર, ગ્રીન કલરના દોરાનો એક સારું દોરું બનાવડાવીને ગાંઠો જોડેનું સરસ રીતે એ બનાવડાવીને તમે તમારા સીધા કે ઊંધા હાથની અંદર એમને પૂછીને પહેરો. કેમ કે જો લીલા કલરનો દોરો પહેરશો તમે કિન્નરના હાથનું, તો પછી એના પછી તમને આ 5-7 બુધવાર પછી જે તમને આપેલા છે એના પછી એ કાયમનું તમારા માટેનું એક સચોટ ઇલાજ થઈ ગયું કે આપને જે પણ આપના વિધિ કરવાવાળા બ્રાહ્મણે કે બીજા કોઈ મોટા જનોએ, ગુરુજનોએ જે આપને કીધા છે એ પ્રમાણે તમે 5 કે 7 કે 11 બુધવાર સુધી એમને દાન આપો અને છેલ્લા
બુધવારના દિવસે તમે એમની પાસે લીલા કલરના દોરાને ગૂંથાવીને લઈ લો. ખાસ કરીને જેમનો બુધ ગ્રહ કમજોર છે એમના માટે, કે તમે એમની પાસેથી લઈ લો અને એને હાથમાં પહેરો. પછી તમે ક્યારેય એ ગ્રહને લઈને તકલીફ નહીં નડશે. તો મિત્રો આ હતી રેમેડી, જે નવરાત્રિની ટિપ્સ પણ હતી. તો મિત્રો અવશ્ય તમે કરજો. તમારા આજુબાજુમાં ક્યાંય કિન્નર સમાજ કે કોઈ પણ કિન્નર રહેતા હોય તો એમની પાસે જઈને તમે આ વસ્તુ કરાવી શકો છો. અને હવે માતાજી, એક છેલ્લો પ્રશ્ન જે મને મૂંઝવે છે, કે આજે ઘણા ખરા રોડ ઉપર જેન્ટ્સ પણ છે, પૈસા કમાવા નોકરી ધંધા નથી કરતા, પણ સાડીઓ પહેરીને ઊભા રહે છે. તો આપણે ઓળખવા કેવી રીતે કે આ ઓરિજિનલ કિન્નર છે? મેં એક આખું જીવન છું ને મેં એક આખી કહાની છું. તો આ તમારા 1-1.5 કલાકના પોડકાસ્ટમાં મને જાણી શકશો કે ના કંઈ. હું વ્યક્તિને એમ કહું છું કે અમે તમારા સમાજના છે ને એક બેન તરીકે, એક ફ્રેન્ડ તરીકે, એક સહેલી તરીકે, આજુબાજુમાંથી જે બી કિન્નરો હોય જેની જોડે તમારું મન મળતું, એમને પોતાના સહેલીપણામાં લો. એમનાથી કોઈ સંબંધ કેળવો, બેન બનાવો, એમને જાણો. પહેલી વાત તો તમને ઓટોમેટિક એમ ખબર પડશે કે ભાઈ આમના જીવનમાં શું છે, શું નહીં, કેવી રીતે, કોણ ઓરિજિનલ છે, કોણ ડુપ્લિકેટ. અને ડુપ્લિકેટનું કહેવાનો મતલબ એમ છે કે જો હવે આપણે બધા મેગા સિટી થઈ ગયા છે. અમદાવાદ છે, સુરત છે, વડોદરા, ગુજરાત તો હવે બહુ હાઈ લેવલ પર આગળ વધ્યું છે. એટલે માઇગ્રન્ટ પોપ્યુલેશનના લોકો અહીંયા બહુ આવે છે. અને જ્યારે એ લોકો જુએ છે ને કે કિન્નર સમાજને તો સરસ રીતે લોકો વધાઈઓ આલે છે, એટલું માન આલે છે, તો એમને એમ લાગે છે કે આ જ કામ સારું છે, બીજું કોઈ કરવાની જરૂર નહીં. નો ડાઉટ મજબૂરીની અંદર અમારા સમાજના લોકો છે જે ટોલ પર બી રહે છે, ખરા કિન્નર, અસલી કિન્નર ટ્રેનમાં બી જાય છે. પરંતુ આ સ્વાંગ રચેલા બની બેઠેલા કિન્નરો શું કરે છે, એ ખાલી માંગવા સુધી નથી રહેતા. એ લોકો ચોરીઓ કરે છે, એ લોકો દારૂઓની હેરફેર કરે છે, એ લોકો ખોટી રીતે અડપલા કરે છે છોકરીઓ જોડે. તો મારું મતલબ એમ કહેવાનું છે કે તમે અમારી જોડે જ્યારે ભળશો તો તમને બી અંદાજો આવશે. તમે આટલા લોકોને મળ્યા હશો આજના સમયમાં, પણ મને મળ્યા હશો તો થોડું ઘણું તો તમને મારા વિશે વધારે નહીં તો થોડું તો ખબર પડી હશે ને. તો જ્યાં સુધી જે કહેવાય છે કે પુસ્તકને વાંચો નહીં ત્યાં સુધી ખબર નહીં પડશે કે એ પુસ્તકમાં શું છે. તો થોડું ઘણું આ કિન્નર સમાજને જાણવાનો પ્રયત્ન કરો. બાકી તમારા આજુબાજુમાં જે ખાસ કરીને રેગ્યુલર આવતા હોય, ફૈબા, માસીબા, કિન્નર, હિજડા, ભગત, તો એમને ઓળખો, એમને જાણો. અખાડાથી જોડાયેલા હોય છે એ 100% તમારા માન્ય ગણાશે કે ઓરિજિનલ માતાજી છે. અને એની જોડે જોડે જે ટોલ પર છે, ટેક્સ પર છે, કોઈ ટ્રેનમાં છે, એ પણ નકલી નથી હોતા, સમાજના જ હોય છે. પરંતુ બની બેઠેલા એ હોય છે જે પૂર્ણ પુરુષ હોય છે. અંદર પેન્ટ પહેરેલું હોય, પેન્ટની અંદર દારૂની બોટલો મૂકેલી હોય ને ઉપરથી સાડી પહેરીને એ પછી ખાલી કિન્નર એટલા માટે ટેક ફોર ગ્રાન્ટેડ, એ ખાલી એમ કે હું કિન્નર બનીને જાઉં તો હું પોલીસથી બચી જવા, હું લોકોથી 2 રૂપિયા ઉઘરાઈ લેવા અને દારૂ બી વેચીશ, તો એનાથી બચો. તો માતાજી, બસ હવે છેલ્લું કે તમે ભક્તિ અમૃતને આશીર્વાદ આપી દો સરસ મજાના, અને અમારી વિશે 2 શબ્દો બોલો. મને બહુ સરસ લાગ્યું. બહુ બધા પોડકાસ્ટ કર્યા છે અને જોયા છે, પરંતુ આ ભક્તિ અમૃતની અંદર એક કિન્નર તરીકે રહેવા માટે જે મજબૂતીની જરૂર પડે છે અને એની ભક્તિ જ હોય છે, તો એને લઈને વાત કરી. આના પર બહુ ઓછા લોકો વાત કરે છે, તો મને બહુ સરસ લાગ્યું. અને મારા ખૂબ આશીર્વાદ છે આપની જોડીને પણ, અને સાથે સાથે આપની ચેનલને પણ ખૂબ આગળ વધો અને આવી જ રીતે જે સચ્ચાઈ છે અને જે પ્રતિબિંબ છે એ સાચું પ્રતિબિંબ લોકોની સામે આ ડિજિટલ યુગમાં આપ લાવો અને ખૂબ આગળ વધો એવા મારા, અને હું 2-3 વાર હજુ તમારી ચેનલો પર આમ, એવા મારા આશીર્વાદ અને મારી શુભકામનાઓ. તો માતાજી, તમે અમારી સાથે જોડાયા એનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બહુચરમાં, જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.